કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડીડી સેટના ફિઝિક્સ સબ્જેક્ટ માટે આજે એક નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન આન્સર ફોર્મમાં એમસીક્યુને સોલ્વ કરીએ છીએ. વન બાય વન સમજીએ કે કેવી રીતે ક્વેશ્ચનને આપણે એક્ઝિક્યુટ કરીશું અને કયા ટોપિકનો એમાં યુઝ થશે. રાઈટ? ચલો. અગેન સેશન સ્ટાર્ટ કરતા પહેલા થિયોરિટિકલ થોડું રીડ કરી લેવું એ તમારા માટે થોડું ફિઝિબલ રહેશે અને તમને ક્વેશ્ચન એટેમ્પ કરવાની, સોલ્વ કરવાની અને વિડીયો જોવાની મજા આવશે. રાઈટ? તો આટલી વસ્તુ ધ્યાન રાખો. તો આપણું ચેપ્ટર જે છે એ ક્લાસિક મિકેનિક્સ, બરાબર, મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂનું ચેપ્ટર થશે આખું. સિવિલ મિકેનિકલ વાળાના કન્સેપ્ટ આમાં યુઝ થાય છે વધારે. તો જે આપણો સિલેબસ છે એવી રીતે ડિવાઈડ કરેલું છે કે કોમ્પ્યુટર આઈટીના જે ફિઝિક્સ આપણે ડિપ્લોમા ભણતા હતા એ પ્રમાણેના ચેપ્ટર બી ઓલરેડી છે અને મિકેનિકલ સાઇડ, સિવિલ સાઇડ, ઓટોમોબાઈલ સાઇડનું જે ફિઝિક્સ છે એના કન્સેપ્ટ બની આવશે. જનરલાઇઝ જોવા જાવ તો આ 12th 11 12 મતલબ જે બેઝિક રિક્વાયરમેન્ટ છે ફિઝિક્સમાં, ફોર્સ, હીટ, મશીનરી ટાઈપ, એ બધું બેઝિક કવર કરેલું છે. બરાબર? તો મોશન રિલેટેડ આખું ચેપ્ટર થશે તમારું અને છે આપણું ક્લાસિક મિકેનિક્સ. ક્વેશ્ચન વાઇઝ ચાલુ કરીએ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન. વેલોસિટી ઇઝ ધ ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ, મતલબ ખાલી જગ્યા, એનું કોને પકડશું આપણે કે ભાઈ ડિફરન્શિએશન કરીએ આપણે તો જે આપણે મેથ્સમાં પણ આ ફોર્મ્યુલા ઓલરેડી વેલોસિટીનો આવેલો છે ડિફરન્શિએશન ચેપ્ટરમાં કે ભાઈ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડીએસ બાય ડીટી. આ ફોર્મમાં આ એનો એક બીજો ફોર્મ્યુલા છે. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ અથવા ડેરિવેશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ, ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો સ્થાનાંતર, બરાબર છે, અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો આ રીતે વેલોસિટીનો એક ફોર્મ્યુલા બને છે. તો આ ડિફરન્શિએશન છે ડેરિવેટિવ કોનું? એસનું. એસ કોણ છે? ડિસ્પ્લેસમેન્ટ અથવા ગુજરાતીમાં સ્થાનાંતર ભાગ્યા સમય, ટાઈમ. બરાબર છે? તો આપણા માટે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો આ સીધું સિમ્પલ છે. ડિસ્ટન્સ, લેન્થ, પોઝિશન, ડિસ્ટન્સ નહીં આવે. ઘણા અહીંયા ઇશ્યુ થઈ જાય કે ડિસ્ટન્સ નથી, એકચ્યુઅલી ડિસ્પ્લેસમેન્ટ છે. બરાબર? ડિસ્ટન્સ અપોન ટાઈમ પૂછે તો સ્પીડ આવે. વેલોસિટીની જગ્યાએ સ્પીડ કવર કરવાનું, તો અહીંયા ડિસ્ટન્સ વસ્તુ લખેલી હોય તો આ યાદ રાખવાનું. આ આપણને ફોર્મ્યુલા બેઝિક વેલોસિટી અને સ્પીડના ખબર હોય તો આપણે એપ્લાય કરી શકીએ. ડિસ્ટન્સ સ્પીડમાં આવશે, ડિસ્પ્લેસમેન્ટ વેલોસિટીમાં આવશે. ક્લિયર એટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો. ચલો, એના પછીનો ક્વેશ્ચન છે ડિસ્ટન્સ કવર્ડ બાય અ મૂવિંગ બોડી ઇઝ ઓલવેઝ. હવે આ ધ્યાન રાખજો. ડિસ્ટન્સ હમણાં જ વાત કરી, ડિસ્ટન્સ સ્પીડમાં આવશે, સ્પીડમાં ડિસ્ટન્સ આવશે અપોન ટાઈમ અને બીજું આવશે વેલોસિટી. આ યાદ રાખજો. એમાં આવશે ડિસ્પ્લેસમેન્ટ આવશે અપોન ટાઈમ. યાદ રાખજો, ડિસ્ટન્સ સ્કેલર ક્વોન્ટિટી છે. ડિસ્ટન્સમાં ડાયરેક્શનના ક્લિયર કરવાની હોય. 50 કિલોમીટર, 70 કિલોમીટર, 10 મીટર, આ જસ્ટ એક વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે ડિસ્ટન્સ. એમાં એમ ના બતાવવાનું કે આ સાઈડ ડિસ્ટન્સ, એવું ના હોય. જ્યારે ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર, એ તમારે રિપ્રેઝન્ટ કરવું પડે કે હું કઈ બાજુ ખસું છું. ડિસ્પ્લેસમેન્ટ નોર્થ સાઈડ, વેસ્ટ સાઈડ. બરાબર? તો આ રીતની વસ્તુ હોય. તો હું ડાયરેક્શન વાઇઝ જોવા જાઉં તો સ્પીડ સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય, અદિશ ગુજરાતીમાં ભણતા હોય તો. અને વેલોસિટી ને ડાયરેક્શન હોય તો આ વેક્ટર કહેવાય, સદિશ ગુજરાતીમાં. બરાબર છે? તો એ પ્રમાણે ડિસ્પ્લેસમેન્ટ ને ડાયરેક્શન હોય, ડિસ્ટન્સ ને ડાયરેક્શન ના હોય. અને ડાયરેક્શન ના હોય ને એ બધી જ વેલ્યુ પોઝિટિવ ટ્રીટ કરવામાં આવે. 10 કિલોમીટર એ પોઝિટિવ જ હોય. ડિસ્ટન્સ મતલબ નેગેટિવ ના બોલવામાં આવે ક્યારેય કે ભાઈ -10 કિલોમીટર, -5 કિલોમીટર, આવું ક્યારેય રિપ્રેઝન્ટ કરાય નહીં. બરાબર છે? તો ડિસ્ટન્સ કવર કરે એ હંમેશા પોઝિટિવ જ હોય. આ વસ્તુ યાદ રાખવાનું. ડિસ્ટન્સ નેવર બી નેગેટિવ. તો કોણ નેગેટિવ હોઈ શકે? આ જગ્યાએ ડિસ્ટન્સની જગ્યાએ તમને જો ડિસ્પ્લેસમેન્ટ આપે, ક્લિયર? જો તમને ડિસ્પ્લેસમેન્ટ આપે આ લોકો તો એ પોઝિટિવ અથવા નેગેટિવ બોથ હોઈ શકે. ખાસ યાદ રાખજો. બરાબર છે? તો ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર, પોઝિટિવ કે નેગેટિવ, કારણ કે ડાયરેક્શન છે. બરાબર? તમને એમ મતલબ નોર્થ સાઈડ ખસે છે, આમ ખસે છે, તો એક બાજુ પ્લસ થયું. અગર એ પાછું આવે તો માઇનસમાં ડિસ્ટન્સ આવે. અગર હું અહીંયાથી ખસું છું અહીંયા 5 મીટર તો આ મારું પ્લસ ડિસ્પ્લેસમેન્ટમાં આવે, પણ પાછો હું અહીંયા જઉં છું તો -5 કાઉન્ટ કરાય. આવી રીતે. બરાબર? ડાયરેક્શન આવી રીતે ટ્રીટ કરવાની હોય. ડન? તો આ વસ્તુ યાદ રાખજો. ડિસ્ટન્સ પોઝિટિવ હોય, ડિસ્પ્લેસમેન્ટ પોઝિટિવ અથવા નેગેટિવ બધા હોય. બરાબર છે? આ ક્વેશ્ચનો આપવાનો પર્પસ જ આ છે કે તમે કન્સેપ્ટથી થોડા વાકેફ થાવ કે શું થઈ રહ્યું છે આમાં. બરાબર? બાકી ફોર્મ્યુલા બેઝના ક્વેશ્ચન તમે જો રીડ કરશો તો એ તો આવડી જ જવાના છે તમને. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. અ કાર સ્ટાર્ટ ફ્રોમ રેસ્ટ, મતલબ કાર ઓરિજિનલી પોઝિશનમાં 0 ઉપર છે. બરાબર છે? તો અહીંયા કેવું ક્વેશ્ચન આખો ડીકોડ કરી દઉં છું.
કાર સ્ટાર્ટ ફ્રોમ રેસ્ટ એટલે ઇનિશિયલ એની વેલોસિટી હું મતલબ એની પોઝિશન વેલોસિટી 0 લઈ લઉં છું. બરાબર છે. એન્ડ અટેઇન અ વેલોસિટી, કેટલી વેલોસિટી પકડે છે 80 મીટર પર સેકન્ડ. તો આ વેલોસિટી જે પકડે છે એનું 80 લઉં છું. તો ઇનિશિયલ વેલોસિટી હંમેશા યુ કન્સિડર કરવાની. વેલોસિટી આફ્ટર વેલોસિટી મતલબ જે સેકન્ડરી જે વેલોસિટી આવે છે એને વી કન્સિડર કરવાનું. હંમેશા યાદ રાખજો, આ એક વસ્તુ છે. આ મીટર પર સેકન્ડ, 0 ને તો કોઈ યુનિટ નહીં આપો તો ચાલશે. ઇન કેટલા સેકન્ડમાં? 40 સેકન્ડમાં. તો ટી તમારો કેટલો છે? 40 સેકન્ડ. યાદ રાખજો. બરાબર છે. તો એવરેજ એક્સેલરેશન પૂછ્યું છે તમને, જો ધ્યાન રાખજો. તો એક્સેલરેશનનો ફોર્મ્યુલા યાદ રાખજો. એકચ્યુઅલી વેલોસિટી અપોન ટાઈમ જ લઈએ છીએ, પણ બે વેલોસિટી આપી મતલબ ઇનિશિયલ બી કાઉન્ટ કરવાની છે અને ફાઇનલ વેલોસિટી બી કાઉન્ટ કરવાની છે. ઇન ધેટ કેસ ફોર્મ્યુલા આવશે વી માઇનસ યુ અપોન ટી. આ ખાસ બધા નોટ કરી રાખજો. આ એક્સેલરેશનનો ફોર્મ્યુલા વી માઇનસ યુ અપોન ટી. વેલોસિટી કેટલી છે આપણી? વી બરાબર 80 માઇનસ યુ કેટલા છે આપણા? 0 અપોન ટાઈમ કેટલો છે આપણો? 40. બરાબર છે. તો 80 માઇનસ 0 અપોન 40, 80/40. તો આપણો જવાબ આવશે 2. એનો યુનિટ હવે જેવી હોય, અહીંયા યુનિટ આપ્યો નથી, ક્વેશ્ચનમાં લખી દીધું છે, અધરવાઇઝ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ આપણો યુનિટ થાય. ક્લિયર આટલી વસ્તુ? તો ઓપ્શન ઇઝ બી, 2 મીટર પર સેકન્ડ. તો હંમેશા યાદ રાખજો વી એટલે ફાઇનલ વેલોસિટી. અગર આ રેસ્ટ ના લખ્યું હોત અને અહીંયા ઇનિશિયલ વેલોસિટી આપી હોત તમને 10 કે, તો યુ ઇઝ ઇક્વલ ટુ તમારે 10 કન્સિડર કરવાનું થાય. બરાબર છે. તો આ વસ્તુ તમે યાદ રાખો. બરાબર. ચલો એના પછી, if two balls of different masses but the same density are dropped from a height, કેટલી હાઈટ થી એને મતલબ બે બોલ છે એને બે સેમ હાઈટ થી હું નીચે ફેંકું છું. બરાબર છે. અને બંને બોલને માસ અલગ અલગ છે, બેનું વજન મતલબ જે માસ અલગ અલગ છે, સેમ ડેન્સિટી, ડેન્સિટી ઘનતા સેમ છે, તો બંને ક્યારે પડે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. તો આ યાદ રાખજો. આપણને લોજિકલી એવું લાગે હવે કે ભાઈ જેનું વજન વધારે હોય એ નીચે પડે. વજન નથી કીધું, એ માસ કીધું છે. પહેલા તો એ ધ્યાન રાખો. ચલો માસ ને ગ્રેવિટી તો સેમ જ થવાની, તો વજન નથી બોલીશું આપણે. બરાબર છે. પણ ડિફરન્ટ માસ છે પણ ડેન્સિટી સેમ છે. તો હવે થોડું આપણે અપડેટ કરીએ, કારણ કે ડેન્સિટી ડિફરન્ટ માસ છે પણ સામે એનો એરિયા વધારે હોય ઓછો હોય, તો એ પ્રમાણે સપોઝ બોલની સાઇઝ વધઘટ હોય. બરાબર છે. તો લોજિક હવે પછી એવું યાદ રાખો કે જે વધારે ડેન્સ મટીરિયલ હોય, જેની ડેન્સિટી વધારે હોય એ પહેલા પડે. હવે થોડું અપડેટ લેંગ્વેજ યાદ રાખવાની. માસ વજન જોડે રિલેટેડ નથી, કારણ કે વજન અને એનો એરિયા એ બી કન્સિડર કરવું પડે. બરાબર છે. વજન ઓકે છે, બેનું સેમ છે, પણ એનો એરિયા વધારે છે. એરિયા વધારે છે તો ડેન્સિટી ઓછી થઈ જાય. બરાબર. બે બોલની વાત કરું, વજન સેમ છે પણ એક બોલ મોટો છે, એક નાનો બોલ છે. બરાબર છે. તો મોટા બોલનું શું થશે? એરિયા વધી ગયો, ડેન્સિટી ઘટી જાય. પેલાની ડેન્સિટી વધારે થઈ જાય, તો મોટા અને નાના બોલમાં નાનો બોલ જ જલ્દી પડે, ભલે વજન વાઇઝ બે સેમ હોય. બરાબર. તો આવું લોજિક યાદ રાખવાનું. જેનો એરિયા વધારે હોય એની ડેન્સિટી ઘટી જાય, અને જેનો એરિયા ઓછો હોય, માસ સેમ છે, કન્સિડર બેનું વજન સેમ રાખું છું, એરિયા ઓછો છે તો ડેન્સિટી વધી જાય અને એ જલ્દી પડશે. તો હવે પછી માસ જોડે રિલેટેડ નહીં કરવાનું આ બધી વસ્તુ. બરાબર. ડેન્સિટી જેની વધારે હોય એ પહેલા પડે. આ એક લોજિકલી યાદ રાખી. બરાબર. કે જેની ડેન્સિટી વધારે નોટ કરી રાખવાનું, એ પહેલા પડશે. અહીંયા શું લખ્યું છે? સેમ ડેન્સિટી. સેમ ડેન્સિટી છે એટલે બંને જોડે જ નીચે આવશે. તો બોથ વિલ રીચ ધ ગ્રાઉન્ડ ટુગેધર. આ પોઈન્ટ તરીકે યાદ રાખી લેવાનું કે જ્યારે અલગ અલગ મટીરિયલ હોય, માસ સેમ આપેલું હોય અને ડેન્સિટી સેમ આપેલી હોય તો બંને જોડે પડે. અધરવાઇઝ જેની ડેન્સિટી વધારે હોય એ પહેલા નીચે પડશે. આ એઝ અ લોજિક તરીકે આપણે યાદ રાખી લેવાનું. બહુ વધારે ડિસ્કશન આપણે કરવાની જરૂર નથી. આપણા ડીડી સેટના પોઈન્ટ ઓફ વ્યૂની વાત છે. બરાબર. તો નોટ કરી રાખવાનું કે જેની ડેન્સિટી વધારે એ ફર્સ્ટ નીચે પડશે. વિચ ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ યુઝફુલ ફોર અન્ડરસ્ટેન્ડિંગ લિનિયર મોશન? લિનિયર અને પાછું મોશન. તો તમને યાદ છે કે મોશન આવે એટલે બે વસ્તુ આવે, સ્પીડ અને વેલોસિટી. બરાબર છે. હવે અહીંયા સ્પીડ તો ઓપ્શનમાં છે નહીં. બરાબર છે. અને લિનિયર મોશન આપણે અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો આપણો ઓપ્શન સીધો જ આવશે વેલોસિટી, કારણ કે પ્રેશર તો ફોર્સ રિલેટેડ વસ્તુ છે. પ્રેશર એટલે ફોર્સ એક્સપ્લેન કરે. બરાબર. રેઝિસ્ટન્સ એ તો ઇલેક્ટ્રોનને ઓપોઝ કરે, કરંટને ઓપોઝ કરવાની ફિઝિકલ ક્વોન્ટિટી છે. બરાબર છે. આની પ્રોપર્ટી લિનિયર છે. જો રેઝિસ્ટન્સ લિનિયર પ્રોપર્ટી માટે જ ચાલે, પણ લિનિયર મોશન લખ્યું છે અહીંયા એટલે રેઝિસ્ટન્સ નહીં આવે. એનર્જી બી કોઈ રિલેટેડ નથી કરતું. આ ધ્યાન રાખજો આ વસ્તુ. બરાબર છે. તો વેલોસિટી લિનિયર મોશનમાં આવશે. બરાબર છે. અગર રોટેશનલ બોડી હોય તો વેલોસિટીની જગ્યાએ એંગ્યુલર વેલોસિટી આવે.
બરાબર છે, પણ લિનિયર મોશન કે તો સીધી વેલોસિટી યાદ રાખવાનું, બરાબર છે, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, બરાબર, તો યાદ રાખજો. એના પછીનો ક્વેશ્ચન છે ધ એસઆઈ યુનિટ ઓફ રેટ ઓફ ચેન્જ ઓફ લિનિયર મોમેન્ટમ. હવે અહીંયા ઘણા બધા ફસાઈ જાય. લિનિયર મોમેન્ટમ એટલે આપણું જો મોમેન્ટમ છે જ, મોમેન્ટમનો ફોર્મ્યુલા શું હતો, આપણે સિમ્પલ વસ્તુ યાદ કરી દઉં તો જો રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ, અગર હું મોમેન્ટમને પી લઈ લઉં, બરાબર, મોમેન્ટમનો ફોર્મ્યુલા માસ ઇન્ટુ વેલોસિટી, તો મોમેન્ટમ એટલે ડી પી અપોન ડીટી આવું પૂછ્યું છે, રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. આને આવી રીતે લખાય, જ્યારે રેટ લખે તો અપોનમાં ટાઈમ લખવાનો, કોનો ચેન્જ, બરાબર છે, લિનિયર મોમેન્ટમ, તો મોમેન્ટમ પી ઉપર આવે અને ચેન્જ લખે એટલે ડી આવે, ડિફરન્શિએશન આવે. આ વસ્તુ યાદ રાખજો. અગર તમને એમ પૂછ્યું ને કે ભાઈ ડીએસ બાય ડીટી, તો રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ પર ટાઈમ, ટાઈમ એટલે નીચે એટલે પર ટાઈમ બોલાય, અને ચેન્જ છે એટલે ડી બોલાય, અને એને વેલોસિટી કહેવાય, અને ફોર્મ્યુલા આવી રીતે થાય. તો તમને આવું પૂછશે ડીપી બાય ડીટી, રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ પર ટાઈમ. ક્લિયર આટલી વસ્તુ પહેલા તો. હવે એનો યુનિટ પૂછ્યો છે તમને, એસઆઈ યુનિટ. તો યુનિટ તો જે છે એ જ થવાનો, જેમ કે માસ ઇન્ટુ વેલોસિટી, આનો યુનિટ શું થશે, માસ એટલે કિલોગ્રામ અને મીટર પર સેકન્ડ. આ આપણને સ્ટાન્ડર્ડ યુનિટ કોનો, મોમેન્ટમનો યાદ રાખવાનો છે. તો હું અહીંયા પી નો ફોર્મ્યુલા અહીંયા મૂકી દઉં, યુનિટ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ અપોન ટાઈમનો યુનિટ શું થાય, સેકન્ડ. મારે યુનિટ પૂછાય એટલે ફોર્મ્યુલામાં યુનિટ કરી દેવાનું. તો જો આ અપોનમાં સેકન્ડ છે અને અપોનમાં સેકન્ડ છે એટલે સેકન્ડ કેન્સલ ના થાય, મલ્ટીપ્લાય થાય, મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, અને કિલોગ્રામ મીટર પર સેકન્ડ આ થાય ફોર્સનો યુનિટ થાય. આપણે ફોર્સની વાત કરીએ ને તો માસ ઇન્ટુ એક્સેલરેશન, માસ એટલે કિલોગ્રામ, એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એક્ઝેક્ટલી આ ફોર્સનો યુનિટ બને છે, અને ફોર્સનો યુનિટ તમે એને ન્યૂટન કન્સિડર કરી શકો છો. તો આપણો ઓપ્શન બી આવે. જો ક્વેશ્ચન ક્યાંથી ફેરવીને આવ્યો હોય, બરાબર, બધું જ આપણને ખબર હતી, જસ્ટ એને કનેક્ટ કરવાનું હતું. પહેલા તો ખ્યાલ આવજો વર્ડ આપણને કે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ, જ્યારે બી રેટ ઓફ કંઈ બી લખે એટલે અપોનમાં ટાઈમ મૂકી દેવાનો, કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીના. આટલી વસ્તુ યાદ રાખજો, બરાબર. અને પછી બધાના યુનિટ ઇન્ડિવિજ્યુઅલી આપણને ખબર જ છે, તો એને આપણે એપ્લાય કરી દેવાનું, બરાબર. અને આખું કન્વર્ટ થાય પછી ઓપ્શનથી ધ્યાન રાખતું જવાનું, બરાબર છે, કે ભાઈ જો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એવો તો કંઈ ઓપ્શન નથી થતો, પણ એનું ન્યૂટન કન્વર્ટર થાય છે, એ આપણને ખબર હોય ફોર્સનો, તો આપણે એપ્લાય કરી શકીએ. ડન. ચલો આગળ વધીએ આપણે. મેગ્નેટિક ફોર્સ ઇઝ અ ટાઈપ ઓફ ખાલી જગ્યા ફોર્સ, બરાબર છે. હવે મેગ્નેટિક ફોર્સની વાત કરું, ફોર્સની આપણી સ્ટડી આપણી બુકમાં જે અવેલેબલ છે એમાં લખ્યું છે કોન્ટેક્ટ ફોર્સ છે, નોન કોન્ટેક્ટ ફોર્સ છે, બરાબર છે, ફિલ્ડ ફોર્સ છે, બરાબર. તો બટ ઓબ્વિયસ છે મેગ્નેટિક ફોર્સ કોન્ટેક્ટમાં તો નહીં આવે, નોર્મલ ફોર્સમાં પણ નહીં આવે, બરાબર છે. નોર્મલ ફોર્સ ઇન ધ સેન્સ રેગ્યુલર, બરાબર, મસ્ક્યુલર ફોર્સ, જેમ કે કોઈને પુશ કરું છું તે ફોર્સ થયો, વ્હીકલને હાથથી ધક્કો મારું છું એ નોર્મલ ફોર્સમાં આવશે, બરાબર છે. કોન્ટેક્ટ ફોર્સ એટલે એ મતલબ એ બંનેનો સેમ જ પાર્ટ થશે, બરાબર છે. ફ્રિક્શનલ ફોર્સ બી નહીં આવે, બાકી એ કોન્ટેક્ટ ફોર્સમાં હું આ ચાલુ છું, સપોઝ વોક કરું છું તો મારો પગ નીચે અડે છે તો એ પણ નહીં આવે, બીકોઝ એ ફ્રિક્શન ફોર્સ છે. તો જે ફિલ્ડમાં છે એટલે આ ફિલ્ડ ફોર્સ કહેવાય. નોન કોન્ટેક્ટ ફોર્સ બધા ફિલ્ડ ફોર્સ જ આવે, આ કોન્ટેક્ટ ફોર્સ નથી, આ નોન કોન્ટેક્ટ છે. એટલે અહીં કાં તો નોન કોન્ટેક્ટ ઓપ્શનમાં હોત તો એ આવે, અથવા ફિલ્ડ ફોર્સ આવે, ખાસ યાદ રાખજો. નોન કોન્ટેક્ટ ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, આ બધાનું ફિલ્ડ હોય, ફિલ્ડ ક્રિએટ કરે આ લોકો, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય અને ફિલ્ડના લીધે ફોર્સ ઇન્ડ્યુસ થાય. તો આ રીતે આખી એક પ્રોસિજર હોય. તો મેગ્નેટિક ફોર્સ, ફિલ્ડ ફોર્સ હોય, આખું એક લોજિકલ જ છે. જે ટચ કરીને ફોર્સ લાગતા હોય કોન્ટેક્ટ ફોર્સ કહેવાય, બરાબર છે. અને એ બધા નોર્મલ ફોર્સમાં કન્ક્લુડ થાય. નોર્મલ ફોર્સ ઇન ધ સેન્સ આપણે જે હ્યુમન ટેન્ડન્સી પ્રમાણે આપણે જોઈએ છીએ, બરાબર છે, કંઈ મશીનથી ભલે ટચ કરીને જતું હોય, એ બધા નોર્મલ ફોર્સ કહેવાય. ફ્રિક્શનલ ફોર્સ એટલે જે ઘર્ષણ થતું હોય અને જે થતું હોય, આપણે વોક કરીએ છીએ તો શું છે, આપણો પગ અને ગ્રાઉન્ડ બે મિક્સ, મતલબ અડે છે, એના ફ્રિક્શન બંનેની વચ્ચે આવે છે, પછી ફોર્સ લાગે છે, બરાબર. તો એને કોઈ લેવા દેવા નથી. અને આ ટાઈપના ફોર્સ છે ગ્રેવિટેશનલ, મેગ્નેટિક, ઇલેક્ટ્રોસ્ટેટિક, આ બધા ફિલ્ડમાં આવે અને નોન કોન્ટેક્ટમાં પણ આવે. આ એક લોજિકલી યાદ રાખી લેવાનું. ચલો એના પછી મેઝરમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઓબ્ટેન્ડ બાય. મેઝરમેન્ટ ઓફ ઇનર્શિયા, હવે પહેલી વાત તો આ ઇનર્શિયા શું છે, બરાબર છે. ઇનર્શિયા એટલે બોડીની પોઝિશનમાં જે ચેન્જ થાય, એ મોશનમાં આવે કે રેસ્ટ કરે, બરાબર છે. તો બોડી મુવમેન્ટમાં આવે, મોશનમાં આવે, કે મોશનમાં હોય ઓલરેડી સ્ટોપ થઈ જાય, એ જે બી એક્સટર્નલ પેરામીટરના લીધે થતું હોય, આને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. એ બોડીનું એક જડત્વ, ગુજરાતીમાં એક જડત્વ આનું નામ છે.
બરાબર છે, એની પોઝિશન સ્થિર રહે છે, મોશનમાં આવે છે. હવે બધી વસ્તુ કોના ઉપર ડિપેન્ડ છે? આવો ક્વેશ્ચન છે ઓબ્ટેન બાય, બરાબર છે. તો સીધો ઓપ્શન યાદ રાખો, એ માસ ઉપર ડિપેન્ડ કરે. આ વેલોસિટી, એક્સેલરેશન, મોમેન્ટમ આ કશું રિલેટેડ ના થાય. બરાબર, બોડીનું જડત્વ એટલે એનું વજન કે જે બી એની પાસે દળ છે, માસ, એના ઉપર ડિપેન્ડ છે કે કોઈ બી બોડી કેટલા મોશનમાં છે એને રોકવા માટે કેટલું આપણે એફર્ટ આપવો પડશે. અધરવાઇઝ આ સ્ટોપ મોશનમાં છે, આવડી આ માર્કર અહીંયા ઊભું છે, આને ધક્કો મારવો છે તો ધક્કો મારવા માટે બી આનું વજન કેટલું છે એ ડિપેન્ડ કરશે. આપણે આ બહુ જ હેવી હશે તો જલ્દી નહીં થાય, પછી એક્સટર્નલ ફોર્સ ઉપર ડિપેન્ડ કરશે. એટલે ઇનર્શિયા હંમેશા માસ રિલેટેડ વસ્તુ આવે, આ વસ્તુ યાદ રાખજો. બરાબર છે. તો મેઝરમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલો લગાવો છે એ માસ, એ વસ્તુનું કેટલું છે, એનું વજન કેટલું છે, એના ઉપર ઇનર્શિયાનું મેઝરમેન્ટ થાય કે આને એક્સટર્નલ કેટલો ફોર્સ આપવો પડશે. ઇટ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સિમ્પલ લેંગ્વેજમાં. બરાબર છે. તો યાદ રાખજો, માસ અને ઇનર્શિયા બંને રિલેટેડ વસ્તુ છે. બરાબર. ચલો એના પછી યાદ રાખીએ આપણે ન્યૂટન સેકન્ડ લો ગિવ્સ. સેકન્ડ લો શું ક્રિએટ કરે છે? હવે જો સેકન્ડ લોમાં આપણે વાત કરીએ તો કોઈ ફોર્સનો ફોર્મ્યુલા છે m ઇન્ટુ એ. પ્રોફેશનલી ફોર્મ્યુલા જોઈએ તો F ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. હવે જો તમે ઓફિશિયલી જોવા જાવ તો માસ અને એક્સેલરેશન તમને આપેલા હોય તો બે વેલ્યુ આપેલી હોય, એના પછી તમને ફોર્સની વેલ્યુ મળી જાય. તો વેલ્યુ મળી જાય અને મેગ્નિટ્યુડ કહેવાય. અને ઉપર એરો પણ મારેલો છે જો, તો એરો ઉપરથી આપણને ક્લિયર થઈ જાય કે આ ડાયરેક્શન બી આપે છે. તો 3 લોમાંથી આ લો એવો છે કે એમાં તમને વેલ્યુ ક્લિયર થઈ જાય અને ફોર્સની એક્સેલરેશન ઉપરથી આપણને ખબર પડી જાય કે ડાયરેક્શન પણ શું છે ફોર્સની. બરાબર છે. માસને કોઈ ડાયરેક્શન ના હોય. બરાબર. તો આ એરો જસ્ટ બહુ લોજિકમાં નથી જતો, તમને સીધું ઇઝીલી ફોર્મમાં યાદ રહી જાય એ પ્રમાણે હું કન્વર્ટ કરવાનો ટ્રાય કરું છું કે ભાઈ ડાયરેક્શન આપેલી છે ફોર્મ્યુલામાં અને વેલ્યુ તો ફોર્મ્યુલા છે એટલે વેલ્યુ મળશે, ફોર્મ્યુલા છે એટલે વેલ્યુ જલ્દી મળશે. તો મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને ન્યૂટન સેકન્ડ લો ક્રિએટ કરે છે. બરાબર છે. તો ઓપ્શન આપણો ડી આવશે. બરાબર. તો ઇટ ગિવ્સ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ ફોર્સ. બરાબર. તો તમારે યાદ રાખવાનું, ફોર્સની વેલ્યુ અને ડાયરેક્શન બંને આપે એવું કોણ છે? તો કે ભાઈ ન્યૂટન સેકન્ડ લો ઓફ ફોર્સ. બરાબર છે. હવે જો અહીંયા ઓપ્શન એવો ક્રિએટ નથી કર્યો, નકર અહીંયા છે ડેફિનેશન ઓફ ફોર્સ પણ આપ્યું છે. હવે જો એવો ઓપ્શન બી આપ્યો હોય તો આ ફોર્સની ડેફિનેશન બી કાઉન્ટ કરી શકાય. બરાબર. હવે ઓફિશિયલી જો ફર્સ્ટ લો આપ્યો હોય તો ડેફિનેશન ફર્સ્ટ લોમાં પણ જાય. હવે રૂલ શું કહે છે તમને આખો બેઝિક કહી દઉં. ફર્સ્ટ લો છે એ ફોર્સનું એક્સપ્લેનેશન આપે છે કે ભાઈ ફોર્સ શું છે. બરાબર. અને ફોર્સને ડિસ્ક્રાઇબ કોણ કરે છે, ફોર્સની વેલ્યુ કોણ આપે છે, એ સેકન્ડ લો આપે છે. આ ઓફિશિયલ વસ્તુ છે. એટલે આ ક્યારેક કોમ્પ્લિકેટેડ અથવા કોન્ફ્લિક્ટ થાય છે આ વસ્તુમાં કે ભાઈ ડેફિનેશન એક્ઝેક્ટલી કોણ આપે છે. ફર્સ્ટ લોમાં પણ ડેફિનેશન આવે છે અને સેકન્ડ લો બી આ ડેફિનેશન આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર. એટલે ઇન ધેટ કેસ અગર એવું ઓપ્શન બી આપ્યો હોય કે ડેફિનેશન, મેગ્નિટ્યુડ, ડાયરેક્શન, તો આ બધું સેકન્ડ લોમાં પોસિબલ છે જ. પણ એઝ ઓફ નાઉ ઓપ્શન એવો નથી તો આપણે પ્રાયોરિટીમાં મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન આપવાનું સેકન્ડ લોમાં, અને કશું ના આપ્યું હોય તો ફર્સ્ટ લોમાં ડેફિનેશન જવા દેવાની. બરાબર. અધરવાઇઝ ડેફિનેશન સેકન્ડ લોમાં પણ છે જ. તો આ વસ્તુ યાદ રાખવાની. પછી એ ટાઈમે ડિપેન્ડ્સ ઓન ઓપ્શન રમી નાખવાનું થાય આપણે. બરાબર. તો યાદ રાખજો, એઝ ઓફ નાઉ ફર્સ્ટ લો શું કરે? ફોર્સને એક્સપ્લેન કરે છે. બરાબર. ફોર્સ શું છે સમજાવે છે. બરાબર. એ ફર્સ્ટ લો આવે. અને સેકન્ડ લો એની વેલ્યુ અને ડાયરેક્શન બંને આપે છે. હવે તમે ડેફિનેશનની વાઇઝ જોવા જાવ તો બંનેમાં ડેફિનેશન તો આવી જ જવાની છે. બરાબર છે. બટ પ્રાયોરિટી કેસમાં સેકન્ડમાં મેગ્નિટ્યુડ, ડાયરેક્શન આપવાનું. અગર ડેફિનેશન ઓપ્શનમાં હોય આ ઓપ્શનમાં ના આવે તો ડેફિનેશન આપણે સેકન્ડ લોમાં ક્લિક કરી શકીએ છીએ. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. અમુક વસ્તુ હવે એનાલિટિક રમવાનું હોય છે. હવે ડિપેન્ડ્સ ઓન પછી ઓપ્શન આવે, પછી એ લોકોના આન્સર શું આવે ડીડી સેટ પ્રમાણે, એના પ્રમાણે આપણે ડીલ કરવાનું છે. આપણું કામ છે કે લોજિક સમજવાનું કે ભાઈ આવું લોજિક છે. બરાબર. ચલો એના પછીનો ક્વેશ્ચન સમજીએ. ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી ઇઝ કોન્સ્ટન્ટ, ધેન ખાલી જગ્યા ક્વોન્ટિટી રિમેઇન કોન્સ્ટન્ટ. હવે જો તમારે સીધું લોજિક લગાવવાનું, ફોર્સનો ક્વેશ્ચન છે આપણી પાસે અને અહીંયા ઓપ્શન છે સ્પીડ, વેલોસિટી, એક્સેલરેશન, મોમેન્ટમ. આના રિલેટેડ ફોર્સ જોડે રિલેશન બનતો હોય તો આપણી પાસે એક ફોર્મ્યુલા પડે છે કે ભાઈ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ વાત કરી સેકન્ડ લો ઓફ મોશન ન્યૂટનનો, તો માસ ઇન્ટુ એક્સેલરેશન. તો ફોર્સ એક્સેલરેશન ઉપર ડાયરેક્ટલી પ્રપોર્શનલ કરે છે. માસ આમાં કઈ ઓપ્શનમાં છે નહીં. બરાબર. તો એવું કહેવા માંગે છે ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી ઇઝ કોન્સ્ટન્ટ. એટલે ફોર્સ કોન્સ્ટન્ટ રહે તો એક્સેલરેશન બી કોન્સ્ટન્ટ રહેશે, બીકોઝ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એ. આ રિલેશન તમારે યાદ રાખવાનું. ફોર્સ વધારે તો એક્સેલરેશન વધારે, ફોર્સ કોન્સ્ટન્ટ તો એક્સેલરેશન કોન્સ્ટન્ટ. બરાબર. તો કયું ફિઝિકલ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ રહેશે? એક્સેલરેશન. તો યાદ રાખજો.
ક્લિયર આટલી વસ્તુ? ચલો એના પછી વધીએ. ઇફ એક્સટર્નલ ફોર્સ ઓન અ બોડી ઇઝ 0, ચલો અગેન ફોર્સ આવી ગયો છે. ફોર્સનો રિલેશન કોની જોડે થવાનો? એ જોડે જ થવાનો. તો બીજું કશું કર્યા વગર એની વેલ્યુ ટીક કરી દઈએ, બીકોઝ હમણાં જ વાત કરી ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એ. અગર એ 0 છે તો ફોર્સ પણ શું થઈ જાય? 0. મતલબ ફોર્સ 0 છે તો એક્સેલરેશન પણ શું થઈ જશે? 0. બરાબર? તો સીધો જ ઓપ્શન છે. લોજિક ધીમે ધીમે ક્લિયર થશે. તમે વિડીયોમાં બી આગળ વધશો ને એમ તમને કન્સેપ્ટ ક્લિયર થવા મળે. એટલા માટે કશું લાઈન ટુ લાઈન વિડીયો જુઓ એટલે તમને કન્સેપ્ટ વાઇઝ ક્લિયરન્સ આવવા મળશે. બરાબર? ચલો, ફોર ઇમ્પલ્સ ઓફ ફોર્સ વી કેન નો. હવે ઇમ્પલ્સ ઓફ ફોર્સ જે છે એનો ફોર્મ્યુલા પહેલા આપણે પકડી લઈએ. ઇમ્પલ્સ ઓફ ફોર્સ આપણે હું ઇમ્પલ્સ ઓફ ફોર્સની વાત કરું તો એનો ફોર્મ્યુલા શું હતો? ફોર્સ ઇન્ટુ ચેન્જ ઓફ ટાઈમ. બરાબર? ફોર્સની ઇફેક્ટ કેટલો ટાઈમ રહે છે એને મલ્ટીપ્લાય કરો એટલે ઇમ્પલ્સ ઓફ ફોર્સ મળે. હવે ઇમ્પલ્સ ઓફ ફોર્સને આપણે લોજિકલી વાત જોવા જઈએ તો યુનિટ વાઇઝ સમજી લઈએ. તો આનો યુનિટ શું હતો? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટાઈમનો યુનિટ શું થાય? સેકન્ડ. એક સેકન્ડ કટ થઈ જાય એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. કિલોગ્રામ એટલે માસ, મીટર પર સેકન્ડ એટલે વેલોસિટી. માસ ઇન્ટુ વેલોસિટી એટલે મોમેન્ટમ થાય, એટલે ચેન્જ ઇન મોમેન્ટમ. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. બરાબર? ઇમ્પલ્સ ઓફ ફોર્સ થી ચેન્જ ઇન ફોર્સ, એક્સેલરેશન, પાવર, આ કોઈ લોજિક નથી બનતું આ ઓપ્શનને. પણ લોજિકલી આપણે સમજવા જઈએ તો ઇમ્પલ્સ ઓફ ફોર્સ એ ચેન્જ ઇન મોમેન્ટમ જ રિલેટ કરે છે. બરાબર છે? તો આ એક ડેફિનેશનના ફોર્મમાં યાદ રાખી લેવાનું કે ભાઈ ઇમ્પલ્સ ઓફ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમ ચેન્જ. બરાબર? તો આ કેવી રીતે થયું આ નોટ કરી લેવાનું જો ખ્યાલ ના આવે તો તમને. બરાબર? ચલો એના પછીનો પ્રશ્ન. ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ વર્ક. વર્કનો ફોર્મ્યુલા. હવે જો મેથેમેટિક્સ આપણે ભણીએ છીએ ને એમાં એક ઓલરેડી વર્ક ડનનો ફોર્મ્યુલા એક જનરલી આવતો જ હોય છે. તો ભાઈ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. બરાબર? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર? કોઈ એક પોઈન્ટ જે છે બરાબર એ એક જગ્યાથી બીજી જગ્યાએ ખસે. આ ખસ્યું એને વર્ક કહેવાય. એ ખસે ક્યારે? એના ઉપર ફોર્સ, એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવામાં આવે. તો આ માર્કર ઉપર હું ફોર્સ આપું છું તો ફોર્સ ઇન્ટુ એ કેટલું ખસે છે આ બંનેનું મિક્સ કરો એટલે જે ફિઝિકલ ક્વોન્ટિટી મળે એને વર્ક ડન કહેવાય. તો W બરાબર F ઇન્ટુ ડી. બંને વેક્ટર ક્વોન્ટિટી છે. બરાબર? ડોટ પ્રોડક્ટ ક્રિએટ કરે એટલે F ઇન્ટુ ડી. આ તમારો ઓપ્શન બનશે. આમાંથી કોઈ ઓપ્શન ક્રોસ પ્રોડક્ટ નહીં કરવાનું કે સાદું મલ્ટીપ્લાય નહીં કરવાનું. બરાબર? ડોટ પ્રોડક્ટ આવશે. વેક્ટર વેક્ટર એટલે વર્ક ડન બી સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. આ યાદ રાખજો. બરાબર છે? સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર? તો સિમ્પલ આ લોજિકલી જ યાદ રાખવાનું છે. વર્ક રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ 1 કેલરી ઓફ હીટ ઇઝ ખાલી જગ્યા જૂલ. તો હવે આ ડીડી સેટનો પ્રીવિયસ ક્વેશ્ચન બી છે કે ભાઈ સીધું લખ્યું છે 1 કેલરી બરાબર કેટલા જૂલ? તો 1 કેલરી બરાબર 4.186 જૂલ. બરાબર છે? અથવા ઘણી જગ્યાએ 4.184 જૂલ પણ આપ્યું હોય છે તો બંને કરેક્ટ જ છે. યાદ રાખજો. બરાબર? બોથ આર કરેક્ટ. ક્લિયર? તો આપણી પાસે ઓપ્શન છે 4.186 તો એ પણ ઓપ્શન આપણે કરેક્ટ કરી શકીએ છીએ. જનરલ કેસમાં તમે ગૂગલ ને એ બધું કરશો તો 4.184 આન્સર આવે છે તો એ બી આન્સર વેલિડ જ છે. બંને આપશે નહીં તમને પેપરમાં તો એવું કન્ફ્યુઝન નહીં રાખવાનું. બરાબર છે? તો આ રીતે 1 કેલરી બરાબર કેટલા જૂલ? 1 જૂલ બરાબર કેટલા કેલરી પણ પૂછી શકે. બરાબર છે? 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ તો આપણે આ નીચે લઈ લેવાનું કે ભાઈ 1/4.186 જૂલ. બરાબર? કેલરી સોરી. બરાબર? આનો સમથિંગ આન્સર 0.239 સમથિંગ કંઈક આવે છે. બરાબર છે? તો આ કેલરી. તો આ રીતે તમારે ઓપ્શન ક્રિએટ કરવાનું. બેઝિક આપણને આવડતું આમથી આમ રમી શકીએ આપણે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. ચલો એના પછીનો ક્વેશ્ચન. વર્ક ઇઝ હમણાં જ વાત થઈ. વર્ક W બરાબર F ઇન્ટુ ડી. F ઇન્ટુ ડી વેક્ટર વેક્ટર એટલે સ્કેલર આવે. હંમેશા ફોર્મ્યુલાથી જ ક્લિયર કરી દેવાનું. જો હજુ એક વસ્તુ કહી દઉં જેમ કે ફોર્સનો ફોર્મ્યુલા શું હતો? આપણે ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સેલરેશન. અહીંયા એક જ ફિઝિકલ ક્વોન્ટિટી વેક્ટર હતી એટલે ફાઇનલ આન્સર બી વેક્ટર આવે. આવું તમે જો બહુ ડીપમાં ના ખ્યાલ આવે તો ફોર્મ્યુલાથી ક્લિયર કરી લેવાનું. વર્ક ડનનો W છે F ઇન્ટુ ડી. અહીંયા બંને વેક્ટર છે. વેક્ટર વેક્ટર સ્કેલર થઈ જાય. બરાબર? ફ્લક્સ E ડોટ A વેક્ટર વેક્ટર તો ફ્લક્સ પણ શું આવે? સ્કેલર આવે. તમને બધા ફોર્મ્યુલા ક્લિયર હોય તો તમે આ એપ્લાય કરી શકો. બરાબર છે? તો એવી રીતે વર્ક ઇઝ કઈ ક્વોન્ટિટી આવશે? તમારી સ્કેલર ક્વોન્ટિટી. રાઈટ? તો આ વસ્તુ તમે યાદ રાખો. બરાબર? ચલો. A body of mass 3 kg has linear momentum 6 Newton in second. Kinetic energy. જો કાઇનેટિક એનર્જી અને મોમેન્ટમ નો ફોર્મ્યુલા બધા યાદ રાખી લેવાનો. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ P² upon 2a.
બધા યાદ રાખી રાખજો, મોમેન્ટમ રિલેટેડ છે. બીકોઝ મોમેન્ટમ અને કાઇનેટિક એનર્જી ફોર્મ્યુલા થોડો સિમિલર થાય છે, બંનેનું રિલેશન બને છે. એમવી આવે છે, આમાં પણ એમવી આવે, કાઇનેટિક એનર્જી. તમને કોની વેલ્યુ પૂછી છે? કાઇનેટિક એનર્જી. એના માટે તમને મોમેન્ટમ પી એટલે મોમેન્ટમ કહેવાય. લિનિયર મોમેન્ટમ એટલે પી ગણવાનું. કેટલું છે? 6 ન્યૂટન સેકન્ડ, એટલે 6 નો સ્ક્વેર છે અપોન 2 ઇન્ટુ એમ. માસ કેટલું આપેલું છે? 3 કેજી. બરાબર છે? તો 3 2 6 ઉપર 36. તો આપણો આન્સર અગેન 6 જ આવશે, કાઇનેટિક એનર્જી. બરાબર? અને 6 જૂલ લખીએ છીએ. એનર્જી શેમાં લખાય? જૂલમાં. તો 6 ઓપ્શન છે ક્યાંય? નથી. 6 અર્ગ છે. બરાબર? તો ડાયરેક્ટ 6 નથી. તો આ 6 જૂલને આપણે અર્ગમાં લઈ લઈએ. તો 1 જૂલનું અર્ગ કેટલું હતું? 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ અર્ગ. તો 6 જૂલ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻⁷ અર્ગ. બરાબર છે? તો અવર ઓપ્શન એ ઇઝ કરેક્ટ. તો એ સમય એટ અ ટાઈમ તમને કન્વર્ટર બી યાદ રહું છે. આપણે આવું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું છે. અને લેવલ આ રીતના જ આવવાના છે, બહુ હાઈટેક નથી આવવાના. આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખી લો, p²/2m. બરાબર? મોમેન્ટમ આપેલી હોય ત્યારે. બાકી કાઇનેટિક એનર્જીનો ફોર્મ્યુલા શું થાય છે? 1/2 mv². મોમેન્ટમ p બરાબર mv થાય. અહીંયા એક m મલ્ટીપ્લાય કરવા માટે એક m ડિવાઈડ કર્યો છે, એટલે ફોર્મ્યુલા અહીંથી જ બનાવ્યો છે. જો તમે અહીંયા m મલ્ટીપ્લાય કરો એક, તો m ડિવાઈડ કરવો પડે. આ m ડિવાઈડ વાળો છે, અપોન વાળો 2 છે. m² v² એટલે p² થઈ ગયું. બરાબર? તો આ વસ્તુ યાદ રાખજો. અને ફોર્મ્યુલા આમાંથી જ આ બન્યો છે. વેલ્યુ જે પ્રમાણે આપે એ પ્રમાણે આપણે સબસ્ટિટ્યુટ કરી એટલે આન્સર આવી ગયો. બરાબર છે? ચલો આગળ વધીએ આપણે. When a body of mass 5 kg is on the surface of the earth, the force acting towards the center of earth. બરાબર? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ માર્કર છે, નીચે જાય છે, એટલે ફોર્સનું આ માર્કરનું માસ છે અને નીચે આવે છે, ગ્રેવિટી આવે છે. એના ટોટલ ફોર્સનો ફોર્મ્યુલા છે F = m × g અથવા W = m × g. તમને માસ કેટલું આપેલું છે? 5. ગ્રેવિટીની વેલ્યુ કશું ના હોય તો 9.8 સ્ટાન્ડર્ડ કન્સિડર કરવાની. બરાબર છે? g ની વેલ્યુ 9.8 હંમેશા યાદ રાખજો, જેને બી ખ્યાલ ના હોય. એકચ્યુઅલી 9.81 છે, પણ 9.8 સેફર સાઈડ લઈ લેવાની. તો 9.8 × 5 કરશો, તમારો આન્સર 49 આપણો આન્સર આવી જશે. બરાબર? એ પછી પોઈન્ટ વાઇઝ જોડો છો, બીજો કોઈ ઓપ્શન છે બી નહીં આમાં. ક્લિયર? તો આ રીતે તમારે ચાલતું રહેવાનું છે. ચલો, યુનિટ ફોર્સનો છે ન્યૂટન જ છે, ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલો જ છે, તો આપણે કંઈ કન્સિડર કરવાનું નથી. બરાબર? ચલો આગળ વધીએ આપણે. ઇન અ કન્ઝર્વેટિવ ફોર્સ ખાલી જગ્યા ઇઝ કન્ઝર્વડ. જો હવે એક એનાલિટિક થિયોરિટિકલ ક્વેશ્ચન છે. હવે કન્ઝર્વેટિવ ફિલ્ડ શું છે? પહેલા તો તમને એ કહી દઉં. બરાબર? કે કંઈ બી વસ્તુ થાય ટોટલ બોડીમાં એનર્જી શૂન્ય રહે, ઝીરો રહે. લાઈક અર્થની વાત કરીએ, તમે સ્કૂલથી આવું સાંભળેલું હશે કે એનર્જી નાઇધર ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોયડ. એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર થાય. મતલબ ટોટલ આપણા અર્થની એનર્જી તો ઝીરો જ રહે, એ ક્રિએટ ના થાય, ઓછી ના થાય. તો આપણું અર્થ જે છે એની ટોટલ એનર્જી કન્ઝર્વડ છે. આને આવું બોલાય, આરક્ષિત છે. ગુજરાતીમાં આવું બોલીએ કે ભાઈ એને ફિક્સ છે, એમાં કંઈ વધઘટ થાય નહીં. બરાબર? તો આ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ લઈએ કે જેમાં ફોર્સ ફાઇનલ ટોટલ ફોર્સ ઝીરો થાય, વધે ઘટ ના થાય, અંદર જે કંઈ થવું થાય. બરાબર? તો પહેલો ઓપ્શન છે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી મોશન જોડે રિલેટેડ છે. એ મોશનમાં આવો તો જ એની એનર્જી વધે. બરાબર? એની એનર્જી વધઘટ થાય તો હવે એ તો વધતી જ રહેવાની, ઘટવાની નથી. બરાબર છે? ઝીરો નહીં થાય. તો ઝીરો નહીં થાય તો કન્ઝર્વેટિવ નથી. બરાબર? પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી મતલબ શું થાય? એઝ અ અત્યારે હું સ્ટેડી છું, આ સ્ટેડી મોશનમાંની જે એનર્જી છે તો એ પોટેન્શિયલ એનર્જી કહેવાય. અગર આ મોશનમાં આવી જશે તો પછી કાઇનેટિક એનર્જી બની જશે. બરાબર? તો એને ઊભા રાખવા માટે પાછું એનર્જી આપવી પડશે. મતલબ ઝીરો કોઈ પોઝિશન કેસમાં ના થાય. બરાબર? ટોટલ મિકેનિકલ એનર્જી. તો મિકેનિકલ એનર્જી જો આ બંનેને કમ્બાઈન કરો ને, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. બરાબર? લાઈક જો આ અત્યારે માર્કર અહીંયા સ્ટેડી મોશનમાં છે. બરાબર? તો આની પાસે પોટેન્શિયલ એનર્જી છે. આને મોશનમાં લાવું છું તો આની પાસે કાઇનેટિક એનર્જી આવે છે. બરાબર છે? તો આને એનર્જી ગેઇન થાય છે. પાછું આને સ્ટોપ કરવું છે તો પાછું હું એક ફોર્સ આપીશ, પાછું એ મોશન એને રોકી નાખશે, એટલે પાછી એની પોટેન્શિયલ એનર્જી આવશે. તો ટોટલી વધઘટ બંને, જ્યાં પ્લસ માઇનસના ઓપ્શન આવે ત્યાં વેલ્યુ ઝીરો થઈ શકે. બરાબર? તો પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી હું બંનેને મિક્સ કરું ત્યારે બોડી કોઈ મોશનમાં હોય તો મોશનમાં રહી શકે. બરાબર છે? એ સ્ટોપ કરવું હોય તો સ્ટોપ કરી શકાય. બરાબર? બંને કેસ આપણી પાસે હોવા જોઈએ, ત્યારે એનર્જી કન્ઝર્વ થાય. આ રીતની એક ડેફિનેશન ફોર્મમાં હોય. બરાબર? તો આ મિકેનિકલ એનર્જી ટોટલ પૂછે. બરાબર છે?
એ કન્ઝર્વ ફિલ્ડમાં આવે. આ ખાલી એક નોલેજ પોઈન્ટ ઓફ યાદ રાખજો. અને મિકેનિકલ એનર્જી એટલે કાઇનેટિક પ્લસ પોટેન્શિયલ એનર્જીનું એડિશન એટલે મિકેનિકલ એનર્જી કહેવાય. આ ટોટલ જ્યારે આ સ્ટેડી મોશનમાં છે આ પોટેન્શિયલ એનર્જી કહેવાય, મોશનમાં લાવું છું એ કાઇનેટિક એનર્જી કહેવાય. આ બંને કમ્બાઈન કરો તો એનર્જીમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર, એક રોકશે એક મોશનમાં લાવશે. બરાબર, એકબીજાને સામસામે નેગ્લેક્ટ કરી નાખશે અને એનર્જીનો વધારો કંઈ નહીં થાય, ઘટાડો નહીં થાય. ધીસ ઇઝ ધ લોજિક. બરાબર, તો હંમેશા યાદ રાખજો પર્સનલી કાઇનેટિક અને પોટેન્શિયલ ક્યારેય કન્ઝર્વડ ના કહેવાય. બરાબર, ટોટલ જ્યાં ઝીરો થતું હોય એ કન્ઝર્વડ ફિલ્ડ કહેવાય. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો. જસ્ટ એક નોટ કરીને આવા પોઈન્ટો યાદ રાખી લેવાના. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા જૂલ. બરાબર, એક ઇલેક્ટ્રોનને આપણે કેટલી વોલ્ટેજ હું બહારથી આપવું, બરાબર, અને એને ખસેડવો છે મારે, તો કેટલા વોલ્ટેજ આપવા પડે અને એનર્જી ટોટલ કેટલી ક્રિએટ થાય. તો આ સીધો ફોર્મ્યુલા છે. એક ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં લર્ન કરી ગયા હતા 1.6 × 10⁻⁹. એક ઇલેક્ટ્રોનને એને ઇલેક્ટ્રોન જેટલા વોલ્ટેજ આપો તો એ મૂવમેન્ટમાં લાવી શકાય, એટલે એનર્જી એટલી ક્રિએટ આપવી પડે. બરાબર છે, તો ટોટલ આટલી એનર્જી જૂલમાં આપવી પડે ઇલેક્ટ્રોન વોલ્ટને. બરાબર, તો સિમ્પલ યાદ રાખી લો 1.6 × 10⁻⁹ જૂલ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુ. બરાબર છે, ઇલેક્ટ્રોનને જે એક્સટર્નલ એનર્જી આપવી પડે એના માટે જે વર્ક ડન કરાવવું પડે, વોલ્ટેજ આપવો પડે, તો આટલી એનર્જી એને રિક્વાયરમેન્ટ હોય છે, એની પોતાની વેલ્યુ જેટલું. બરાબર, અ બોડી માસ 10 kg ઇઝ મૂવિંગ વિથ અ વેલોસિટી આપેલી, જો તમને અહીંયા પાછું 5 મીટર/સેકન્ડ માસ આપેલું છે. માસ આપેલું છે 10 kg, વેલોસિટી આપેલી છે 5 મીટર/સેકન્ડ ઇન ધ સર્કલ ઓફ રેડિયસ આપેલી છે 5 મીટર. વોટ ઇઝ ધ સેન્ટ્રીપેટલ એક્સેલરેશન? સેન્ટ્રીપેટલ એક્સેલરેશન એટલે પહેલા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે, તો ફોર્સનો ફોર્મ્યુલા F = mv²/r. આ આપણને થિયોરિટિકલ ખબર હોય તો સેન્ટ્રીપેટલ ફોર્સનો ફોર્મ્યુલા થાય. ફોર્સનો ફોર્મ્યુલા છે આપણો માસ ઇન્ટુ એક્સ, બીકોઝ આપણે ફોર્સ ફાઇન્ડ નથી કરવાનું, એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું છે, તો ફોર્સની જગ્યાએ હું માસ ઇન્ટુ એક્સેલરેશન મૂકી દઉં. બરાબર છે, = mv²/r. આમાં કંઈ કટ થશે? યસ, માસ કટ થઈ જશે. તો આના ઉપરથી આપણને a ની વેલ્યુ મળી ગઈ. a = v²/r. સીધું તમે આવી રીતે ક્લિયર કરી શકો. વેલોસિટીની વેલ્યુ 5 છે, તો 5 નો સ્ક્વેર. રેડિયસ છે મારી પાસે 5 અગેન, તો 25/5 એટલે 5 કટ થઈ જશે, તો 5 મીટર/સેકન્ડ². તો ધીસ ઇઝ અવર એક્સેલરેશન. તો પહેલો જ ઓપ્શન આપણો ક્લિયર થઈ જશે. તો આવી રીતે આપણે ફોર્સમાંથી જે બી વેલ્યુ પૂછી હોય લઈ આવવાની. ડાયરેક્ટ ફોર્સ કીધો હોત તો પછી સીધી mvr હતું વેલ્યુ મળી જાય, પણ ફોર્સ ના પૂછ્યો, એક્સેલરેશન પૂછ્યું, તો ફોર્સના ફોર્મ્યુલામાં માસ ઇન્ટુ એક્સેલરેશન કરી નાખું, એવી રીતે મળી જશે. પછી સબ્જેક્ટ બનાવીને વેલ્યુ પ્લગ ઇન કરી દો. એકદમ સિમ્પલ પોઝિશનમાં ક્વેશ્ચન છે. બરાબર, તો યાદ રાખજો. The law of conservation of linear momentum is equivalent to, પાછી વસ્તુ આવી કન્ઝર્વેશન એટલે ટોટલ ફોર્સ માટેની વાત છે કે ટોટલ ફોર્સનું એડિશન 0 રહેવું જોઈએ, આપણી સિમ્પલ દેશી ભાષામાં. બરાબર છે, તો ન્યૂટન ફર્સ્ટ લો તો ડેફિનેશનમાં છે. બરાબર, ફોર્સ છે એમાં કંઈ 0 થાય એવી કોઈ વાત નથી. સેકન્ડ લો જે છે આપણો, સેકન્ડ લો જે આપે છે તો એની વેલ્યુ આપે છે m × a. થર્ડ લો શું ક્રિએટ કરે છે? ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. તમને બધાને ખબર છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઓપોઝિટ. બરાબર છે, વેલ્યુ સેમ હોય, આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હવે ઇક્વલ છે મતલબ શું થાય? 5 ન્યૂટન ઉપર છે તો 5 ન્યૂટન એટલું નીચે જાય છે, અને બંનેની વેલ્યુ 5 ઉપર નીચે એટલે નેગ્લેક્ટ થઈ જાય છે બંનેની વેલ્યુ, ટોટલ વેલ્યુ 0 થઈ જાય છે. બરાબર છે, તો આ કન્ઝર્વેટિવ ફિલ્ડ કહેવાય કે સામે રોકેટને જેટલું ઉપર જવું છે એટલું નીચે ફોર્સ આપવો જ પડશે. બરાબર, એટલી એનર્જી એને રિલીઝ બી કરવી પડશે, એટલે એને ફ્યુઅલના ફોર્મમાં આપણે ગણીએ છીએ કે ભાઈ રોકેટ ઉપર જાય છે તો એ એનર્જી ગેઇન કરે છે, સામે એટલી એનર્જી નીચે રિલીઝ કરીને જાય છે, ટોટલ એનર્જી તો 0 જ રહે છે. બરાબર છે, તો એ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન એ લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેટિવ ફિલ્ડમાં આવે છે. લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. બરાબર છે, એ ફોર્સનું કન્ઝર્વેટિવ ફિલ્ડ ગણાય છે. આવી રીતે તમે યાદ રાખી લેજો કે એમાં બંનેની વેલ્યુ ઓપોઝિટ છે અને બંને એકબીજાને નેગ્લેક્ટ કરી નાખે છે. ફોર્સ વધતો નથી, ક્યાંય ડિસ્ટ્રોય નથી થતો, વધે ઓછું મતલબ બંનેને 0 કરે છે. આ કન્ઝર્વેટિવ ફિલ્ડમાં ગણાય આ બધું વસ્તુ. બરાબર છે, ચલો આગળ વધીએ. ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કોન્ટેક્ટ ફોર્સ. કોન્ટેક્ટ ફોર્સનું એક્ઝામ્પલ કયું છે? તો ગ્રેવિટેશનલ ફોર્સ, બટ ઓબ્વિયસ આપણને ખબર છે, ફિલ્ડ ફોર્સ છે, નોન કોન્ટેક્ટ ફોર્સ છે, મેગ્નેટિક ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક, ત્રણે ત્રણ મેં ક્રોસ કર્યું છે, નોન કોન્ટેક્ટ છે તો ફિલ્ડ ફોર્સ કહેવાય.
તો મસ્ક્યુલર ફોર્સ એટલે હું કોઈને પુશ કરું છું, બરાબર છે? કોઈ મને પુશ કરે છે, હું મારા હાથથી જ એને પુશ કરું છું, આ મસ્ક્યુલર ફોર્સ કહેવાય. બરાબર છે? તો એ અડીને કરવું પડે. આ કોન્ટેક્ટ ફોર્સનું એક્ઝામ્પલ કહેવાય. બરાબર છે? તો ઇઝ અ એક્ઝામ્પલ ઓફ કોન્ટેક્ટ ફોર્સ, તો મસ્ક્યુલર ફોર્સ આવે. બરાબર? આપણે હાથથી કોઈને ધક્કો મારીએ છીએ, એક્ઝામ્પલમાં આવશે મસ્ક્યુલર ફોર્સમાં. બરાબર? યાદ રાખજો આ વસ્તુ. વિચ ઓફ ધ ફોર્સ એક્ટિંગ બિટવીન ટુ સ્ટેશનરી ઇલેક્ટ્રિક ચાર્જ. હવે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ચેપ્ટર ભણી ચૂક્યા છીએ, એનો વિડીયો બી આપણે જોઈ ચૂકેલા હશું. બરાબર છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આવે, ત્યાં જ ઇલેક્ટ્રિક ચાર્જ હોય અને એમની વચ્ચે જો ફોર્સ લાગે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આવે. બે ચાર્જ વચ્ચે જે લાગે કુલમ્બ્સ લોથી ડિસાઈડ કરીએ છીએ આપણે. બરાબર? તો બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે જે ફોર્સ લાગે છે એ ફોર્સને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. બરાબર? એ ઇલેક્ટ્રિક ચાર્જ વચ્ચે લાગે, સ્ટેશનરી. બરાબર? મોશનમાં ના હોવા જોઈએ. ફોર્સ પર યુનિટ એરિયા. ચલો ફર્સ્ટ ચેપ્ટર આપણું ડિરાઇવ ટેબલનું આખું ટેબલ કે ભાઈ ફોર્સ અપોન એરિયા ઇઝ ઇક્વલ ટુ પ્રેશર. તો પ્રેશરનો ફોર્મ્યુલા ફોર્સ અપોન એરિયા છે ડાયરેક્ટ. તો આ બધા કોઈ બાકીના કોઈ જોવાની જરૂર. ડેન્સિટીનો ફોર્મ્યુલા માસ અપોન વોલ્યુમ. બરાબર? ફ્રિક્શન તો ફ્રિક્શન ફોર્સ છે. આ ગ્રેવિટેશન તો આપણે નીચે જે ખેંચે એ વસ્તુ છે. બરાબર? તો યાદ રાખજો પ્રેશર ફોર્સ અપોન એરિયા. યુનિટ આપણે બે રીતે બનાવાય, ન્યૂટન પર મીટર સ્ક્વેર આ બી યુનિટ છે અને એક પાસ્કલ આ એનો યુનિટ છે યાદ રાખવા માટે. બરાબર છે? ચલો આગળ વધીએ. ધ ઓડોમીટર ઇન અ કાર મેજર. એક એનાલિટિક ક્વેશ્ચન જોડે મૂકી દીધો છે કે આપણે ગાડીનું ડેશબોર્ડ છે એમાં ઓડોમીટર હોય. બરાબર છે? ઓડોમીટર શું કરે? સ્પીડ વેલોસિટી નહીં માપતું, એ ડિસ્ટન્સ માપશે. એટલે પેલું જે આપણે ઓડોમીટર મેઝરમેન્ટ હોય છે ને આપણી ગાડીમાં મીટર, એમાં જે ડિસ્ટન્સ ઉપર નીચે અપડાઉન થાય છે ને એક્ટિવામાં બધામાં હોય છે, એ ડિસ્ટન્સ માપે છે. કિલોમીટર આપણા કેટલા છે વધઘટ થવા માટે. પેલું જે માપે ગોળ આપણું જે એ સ્પીડોમીટર કહેવાય. બરાબર? 0, 20, 30 આ હોય છે એ સ્પીડ બતાવે છે. સ્પીડ બતાવતું મીટરને સ્પીડોમીટર કહેવાય અને ડિસ્ટન્સ બતાવતા મીટરને ઓડોમીટર કહેવાય. તો ઓડોમીટર જે છે એ ડિસ્ટન્સ માપે. એટલે કન્ફ્યુઝન ના થઈ જાય, આપણે સ્પીડ લખીને આવતા રહીએ, વેલોસિટી લખીને આવતા રહીએ. એટલા માટે આ ક્લિયર થાય એટલા માટે મેં તમને જણાવ્યું. બરાબર છે? તો આ રીતના તમારા ટોટલ ક્વેશ્ચન છે. ઓલમોસ્ટ વન બાય વન ટોપિક વાઇઝ ક્વેશ્ચન કવર કરવાનો ટ્રાય કર્યો. અને આ જ યુનિટમાં એનાલિટિક ક્વેશ્ચન જે વધારે છે, લોજિકલ યાદ રાખવાનું છે, અમુક સ્ટેટમેન્ટ છે સીધા પકડવાના છે, એના ઉપર ભાર દીધો છે. એટલે ખબર પડે કે ભાઈ આ રીતના ક્વેશ્ચન હોય એના રીતે સમજવાનું હોય. બાકી બેઠા ફોર્મ્યુલા વાઇઝ વસ્તુ હોય એ જો તમે એપ્લાય કરશો તો બી તમને ખ્યાલ આવી જશે. બરાબર? તો આ ટોટલ ક્લાસિક મિકેનિક્સના બધા ટોપિક આપણે કવર કર્યા. મેન્સ ન્યૂટન્સ લો, ફોર્સ, એંગ્યુલર વેલોસિટી, બરાબર છે, લિનિયર વેલોસિટી, સેન્ટ્રીપેટલ ફોર્સ, વેલોસિટી, એક્સેલરેશન, કોન્ટેક્ટ ફોર્સ, નોન કોન્ટેક્ટ ફોર્સ, આખું આ રીતના સિલેબસનું આપણું ચેપ્ટર ડિઝાઇન થયેલું છે. આને સમજતા રહો અને આપણી ક્વેશ્ચન બેંક આપેલી છે, તો મટીરિયલ છે તમે વાંચતા રહો તો ઓલમોસ્ટ બાકી કોન્સેપ્ટ ક્લિયર જ થઈ જશે. બહુ ડીપમાં જવાની જરૂર રહેતી પણ નથી. બરાબર? ચાલો તો નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.